ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી આ ચેનલ પર સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં સ્વાગત છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ઓખા હરણની કથા, જે ભટ્ટ કવિ પ્રેમાનંદે તાણું કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। અને આ ઓખા હરણ ચૈત્ર માસમાં સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે। અને આ ઓખા હરણ સાંભળવાનો એવો મહિમા છે કે જે કોઈ મનુષ્ય આ ઓખા હરણને સાંભળે છે તેના ઘર પરિવાર ઉપર તાવ, તરિયો કે કોઈ રોગ નજર પણ કરતો નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। કારણ કે તાવને ભગવાને દોરડાથી બાંધ્યો હતો, ત્યારે તાવે ભગવાનને આજીજી કરી અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ, અમે ત્યાં નહીં જઈએ। ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે સાંભળે કોઈ ઓખા હરણ, તેના સપનામાં જો તમે જશો તો છેદી નાખીશ। ત્યારે તાવે વચન આપ્યું અને કહ્યું કે જે ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળશે તેના ઘર પરિવાર ઉપર નજર પણ નહીં કરું। તેથી મિત્રો, ચૈત્ર માસમાં સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે। તેથી આ વિડીયોમાં આપણે કડવું 32 થી લઈને 64 સુધી સાંભળીશું, કેમ કે કાલના વિડીયોમાં આપણે કડવું 1 થી લઈને 31 સુધી સાંભળ્યું હતું, અને આજના વિડીયોમાં કડવું 32 થી લઈને 64 સુધી સાંભળ્યું છે। જો તમે કાલનો વિડીયો ન જોયો હોય તો એ પણ તમે જઈને જોઈ શકો છો અને કડવું 1 થી 31 સુધી સાંભળી શકો છો। અને આવતીકાલે આપણે સાંભળીશું કડવું 64 થી લઈને 93 સુધી। તો મિત્રો, ઓખા હરણના આ 93 કડવા જે આપણે 3 ભાગોમાં વહેંચેલા છે, અને એ ત્રણેય વિડીયો તમે સાંભળશો ત્યારે જ તમને આ ઓખા હરણ સાંભળવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે। તેથી મિત્રો, 1 થી લઈને 93 કડવા સંપૂર્ણ સાંભળતા રહેજો। અને મિત્રો, તમે ચાહો છો કે આ ઓખા હરણ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સંતાનો અને ઘર પરિવાર ઉપર બન્યા રહે, તમારા ઘરમાં ક્યારેય કોઈ રોગ, તાવ, તરિયો, એકાંતરિયો આવે નહીં, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। કડવું 32 થી કડવું 32મું। સહિયર શત્રુષે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાહડી દાહડી રેહો। અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો। બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો, ફૂલી મારા તંદડાની વાડી રેહો। પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો, છેતરી જાય છે દાહડી દાહડી રેહો। ભૂંડી સૈયર શત્રુષે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો। કડવું 32મું। ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિત તો એક દિનના કેટલા માસ। ફરી ફરી પંડિત કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથ વેગળો તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ। પીયું વિજોગે પીડી થઈ મારું તનમન સુકાઈ જાય, ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા 6 તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય। મધ્ય નિશા સમેરે મળ્યામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર। મીંડળ ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી પડ્યું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પીવું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરણ થઈ છે બાઈ મારા સ્વપ્ના કેરી રાત। લાવ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે મને માગ્યા ન આવે મરણ, ઓખા બાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ। રોતા રોતા જ્યાં ગયા રે ઓખા બાઈએ રોપ્યા વાડી વન, જઈને પૂછ્યું ધ્રુમને રે ક્યાં મારો દીઠો પ્રાણ જીવન। તું ગુણ વેલડી રે બાઈ જોને કરમ વિચાર, તું આધારે વૃક્ષને હું નિરાધાર। નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ,
આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, જો બન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો મારા પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ ત્યજીશ. કડવું 34. ઓખા રૂવે ચિત્ર લેખા વિનવે ગેલી સૈયર નવ રોય, સ્વપ્ન ડીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક, વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક, લાંચ લઈ લખતી હોત રે તો આપત સૌથી પહેલું, મારા પીવું વિજોગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 35. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે વણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પોષણ, એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને, લેખન લાવીને કર્મા સહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે, હે સ્વર્ગ લોક લખાય રે લખ્યા સ્વર્ગના રાય રે, સૂર લોક લખ્યા ભૂર લોક લખ્યા જન લોક લખ્યા અને તપ લોક લખ્યા, સત્ય લોક લખ્યા વૈકુંઠ લખ્યું ગણ લોક લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહાલો બોલાવો રે, ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોય રે, બાળે બાળે આ તો નથી ગમતું રે એને રણવગડામાં મેલો જઈને રમતું રે, ચિત્ર ચાળીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભળીને પટ મેળીને હવે પાતાળ લોક લખ્યા રે, પાતાળ લખ્યું રસાતાલ લખ્યું અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે નાગ લોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા તક્ષક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે, ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર્પ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્ર લેખા તારા બાપ રે, ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોકના રાય રે, અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને સ્વાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, એક દંતા લખ્યા ચિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાય કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાય લખતા તે લેખન તૂટી રે ખડિયામાંથી રૂસનાઈ તૂટી રે, થયો કાગળનો અંબાર રે તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37. સોરઠ દેશ સુહામણો મુજને જોયા ન કોડ, રત્નાગર ગોમતી જ્યાં રાજ કરે રણછોડ, સોરઠ દેશ સુહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો અળે ગયો અવતાર, સોરઠ દેશ સુહામણો ઢેલ ગેત કરંત, ગંગોદક ભટ્ટી કંચુડી હરાય હરિચરણે ધરંત, સોરઠ ગોવડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ગણા ગણા જુહાર, આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર રે, આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38.
ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાહીને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે લખી જાદવ કેરી રાજધાની રે તેની શોભા સૂરજ શીશામણી રે લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રેસન લખ્યો તેણી વાર રે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા વાસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ને ભરથાર રે બાય તે તો એંધણ મળ્યા રે ગરડાને માથે પડ્યા રે તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવી જુએ ભરથાર રે બાય તેના સરખું રૂપ સાર રે મારા નાથજી ગોરા અને આ તો કાળા રે તેમના આમના જેવા ચાળા રે તેને વડ સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,61,000 રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ને ભરથાર રે એ તો રીંછડાના બાળ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રધુમન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનુરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈએ મારો ભરથાર રે કડવું 39મું ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પુતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે કર્મા લઈને કામિની કાયદે છે આલિંગન મળ્યામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં જાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો ચિત્રલેખા એની પેર બોલી શા જોડે છે આ જોડો પરણ્યો પોડ્યો દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે કડવું 40મું આપો આણી એ વર મુને આપો આણી નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી મેં સ્વપ્ન દીઠો છે છોગાળો રે તેની પાંપણનો છે ચાળો રે મારું મનડું હર્યું લટકાળે તે વર મુને આપો હો આણી જેના દીર્ઘ બાહુ અજાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગે શોભે ભીની વાન રે તે વર મુને આપો રે જેના લક્ષણ 20 ને 12 રે મુને પરણી ગયો છે કાલ રે તેને વરસ થયા 10-12 રે તે વર મુને આપો રે હો વરની લટકતી છે ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીધું ગોરે ગાલ રે તે વર મુને આપો રે રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે તે વર મુને આપો રે ચિત્રલેખા બોલી વાણ રે સૈયર કેમ થઈ અજાણ રે બાય દ્વારકા તે જાય કોણ રે તે વર મુને આપો રે કોટ કાંગરે ચામુંડાય રે 56 કરોડ છે ચોકી માય રે ચક્ર જળ હળતું છે ત્યાંય રે મુને મારે હેલા મારે તેવર મુને આપો રે હો તેવર મુને આપો રે હો કડવું 41મું ઓખા કહે સુણ સાહેલી કાવ્ય કંથને વહેલી વહેલી બાય તું છે સુખની દાતા લાવે સ્વામીને સુખ સાતા ચતુરાને હે ચિત્રલેખા બાય આણ્યાના ઉપાય કેવા દૂર પંથ છે દ્વારમતી કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય કે ચક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર નયણે નીરની ધારા વહે છે કરજોડી કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી શકે ન ખોટી સૈયરને સૈયર છે વાલી જે જમણા હાથે જાલી આપણે બેઉ જણ સંગાથી તું પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ કીધો ચિત્રલેખાએ વિચાર જાવા દ્વારકા મોજાર ચિત્રલેખાએ ધારણ દીધી પછી દેહ પક્ષીણીની કીધી કડવું 42મું ચિત્રલેખા કહે ઓખાબાએ મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવો 11 સહસ્ત્ર જોજન જોવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ બાઈ મુજને જાણ તો નવ પડે ને જેમ તેમ વહેલી થાને લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે શાને જાતિ વેળા ઓખા કહે છે મારો વરસે રૂડો
કર્મે મળ્યો છે કુંવારો, માટે રખે પહેરાતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું શું એ બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગ સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સગળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વડશે યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્રને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચ કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાના નાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં બેઠું નિરાંત લઈ, પહેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ગાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં જો એને હું જગાડું મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાં. વાવાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાં, ભલે લાવી હું જગાડું ભરથાર રે. કડવું 43. પૂંગ્યા પીઉને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મહત્યા તે શીધ લીજીએ. ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલાં ભામીની જે સુવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજકંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીવું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓકા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પીઉને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય,
એ મોટાનો કુંવર કહાવે કોઈક હશે હથિયાર, ઓશી કે જય જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. કડવું 45. મહાબળિયો તે જાગ્યો તેના બળનો નાવે પાર રે, હરુડ હાંક મારી કીધો છે હોંકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સગળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધને જાગીને પેખે ભુવન રૂડેરા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી હું છું જાણી, ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થે હો તમને લાવ્યા હો, તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દ અનિરુદ્ધ જાગ્યા રે, જાણ્યા જાણ્યા જાદવરાય જુગતી ન પેર દેખે પેખે અસુરના મળ્યા રે, આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે અમે રમતા દાડી દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ગણા વાગે રણતુર ગણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સુહામણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે, કઈ બામીનીએ રે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે જડ્યા કમાડ રે, રત્નાગર સાગર છે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો રે આ કન્યાને સુખેથી વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછે ગાલી હાથ રે, જાણી જોઈને જાત ગાળીમાં કેમ બોલીએ રે, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સંકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે તમારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ન નવ વર્યા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મો કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ એણે માર્યો મામા કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દઈ માખણનો ચોર ચારતો વૃંદાવનમાં ઢોર રે, સાસગીમાં તો ઉછર્યો રે, છત્રાજીનને કાજે રે મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીંછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે વરવો દિશે બેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યો રે, કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન તેમ એનો વડવો બળી રાજન રે, એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળીરાય યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે, કર મહિનાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો ને કા ગઈ મારી ગદાય, 2 જણના હવે મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશો માં, મારા જીવનના જીવન પ્રાણ
મળ્યા મને મેલશોમાં. મારા શરીરના શણગાર મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં. સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ મળ્યા મને મેલશોમાં. તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનુરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અમે શું લડી. મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાણ એ છે દાસલડી. કૌભાંડની કન્યાએ તે આપ પગની ખાસલડી. ત્યારે અનુરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું. અંતર થયો આનંદ મંદડું મારું ઠરી. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી. તમે બે થયા છો એક પરણાવવું નહીં. પરણાવવાની પેર સગળી મેં લહી. મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની. પરણાવ મળ્યા માય રાજકુંવરી નાની. કડવું 50. મળ્યામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે. મળ્યામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તંબુરા વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળે શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે નવરસ હાર રે. દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌને મેરુ ત્રુઠ્યા રે. કડવું 51. બોલ્યા શુકજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સો સૈયર નારી. વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી. ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન. રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો. બાઈ મુજને જવા દેજો. અન્ન બેનું આપે છે રાય. ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે. હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખાવળતી વાણી. મારી સૈયર થઈ જ અજાણી. હવે સખી ઓખાવળતી પાખે. કેમ બાઈ જીવું તું જ પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું. અન્ન વેચીને જમશું. દુઃખ થશે તો દઈશું થાવા. પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી. તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ. હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા. મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય. જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી. મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર. હું છું બ્રાહ્મણીનું ગોત્ર. તું જ અર્થે લીધો અવતાર. મેળવ્યા નારી બરથાર. એમ કઈ થઈ અદ્રશ્ય. ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી. કંથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી. પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન. તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી. ઉગાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા. નર નારી કરે કામ ક્રીડા. બેની ચડતી ચોબનની કાયા. પ્રીતબંધને બાંધી માયા. ને જણાવે ઓખા નારી. રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે. ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચો ઓખાનો અભિલાષ. પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષાકાળના દન. મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી પૂરી. બોલે કોકિલા વાણી મધુર. મહાતપસીના મન ડોલે. ત્યાં તો મોર બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે. કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર. તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો. ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર. તને મોહ્યો અનિરુદ્ધ સુર.
કાને જાલ જબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોઈએ મોતીની વાળી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોયો મોયો ભ્રકુટીને જોડે મોયો મોયો તે મુખને મોડે, મોયો મોયો છે ટીલડી વડે મોયો મોયો છે કેસની લટે, મોયો ગુગરીના ગમકે મોહ્યો ઝાંઝરના જમકે, દીઠું મેળીએ સુંદર કામ તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા માને બાપ, પામ્યો અધરા મૃત પકવાન તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર તેણે વિસાર્યું રત્નસાગર, અનિરુદ્ધને ચાલ છે ગમતી નારી હીડે નરને નમતી, નારી નારી મુખે ઓચરતા હીડે ઓખાની પૂંઠળ કરતા, ગેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી ચારે આંખે જરે છે અમી, નર નારી રમે રંગે વિલાસ જાય દિન પછી માસ, શુદ્ધ બધું તો વિસરી તહી એટલે ચોમાસું ગયું અહીં, ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ, અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિવસે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય, રાતી રાતી આખલડી રે ફૂલી ફાલી દિશે છે કાય, હિંડે ઉર ઢાંગતી રે થયા છે નખઘાત, અધર પર શામના રે કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યા રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્રવચન, બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, એ વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવરિયાને સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન, કૌભાંડ ઓચર્યા રે ઓખાજી ગોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેશો ના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન, બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કેરે રે વણ, કણસ કસ્યા વિના રે કંચુડી પહેરી અવળે વણ, બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે અભય વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાણા સુરભૂપાળ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગળસ્થળ કર ધરી રે પુરુષ દંતનો ઘાત, ક્ષણગઢ તાણતી રે બોલી ઓખા ભાંખી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયમ, તેને હું આકળી રે દુઃખથી નીર ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ, માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યા રે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકાચો પ્રધાન, લપટ બોલતા લાજે નહીં ગડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન, હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમરે કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ,
એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ। રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચડીને અવાસ। કોભણ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન। માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ। દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન। ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાશે સ્વામીન। હાકોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ। મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બદ્ધ। મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં। આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી। ઓખાએ નાથને બાથમાં ગાલ્યા શું જાઓ છો વહી। માંડી જુઓ યુદ્ધને હવડા જાઉં કહી। આશો ઉદ્ધમ વડવા તણો નથી બાપનું ગામ। દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ। નાથ કહે સુણ સુંદરી વાત સગળે થઈ। હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ। જય બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે। છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે। કડવું 54મું। જોડી જોવાને જોધો મળ્યો ટોળેજી। ઓખાને બેસાડી અનુરુદ્ધે ખોળેજી। કંઠમાં બાવલડી ગાલીને બાળાજી। દેખી ખોંબાંડને લાગી જ્વાળાજી। જ્વાળા પ્રગટી જાળ પ્રગટી સુબળ દોડ્યા સબળા। મંત્રી કહે બાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા। લઘુ સ્વરૂપને લક્ષણ વાતો આવી સૂતા સંગ બેઠો। જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો। નિશંક થઈને છજે બેઠા નિર્લજ નરનારી। હાસ્ય વિનોદ કરે ગણો લજ્જા ન આણે મારી। ઓખાએ ઉત્તાપ માંડ્યો ધાઈ ધાઈ લે છે સોઈ। પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ। અંબુજવરણી આંખલડીને ભ્રકુટી રહી ખમખમી। રોમવાળી વાંકી વળી વડવા રહ્યો ટમટમી। માળ ઘેર્યો સુબળ સર્વે બોલે છે તાળ। અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ। અલ્પ આયુષ્યના ધણી જમપુરી જશે તું સત્ય। અસુર સરીખા રીપુ રાચે કેમ થઈ બેઠો સ્વસ્થ। બાણાસુરની દીકરી તને ઇન્દ્ર ન થાય આળ। તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ। સાચું કહેજે માં શીશ હે કોણ નાત કુળને ગામ। યથાર્થ તું ભાકજે કેમ સેવ્યું ઓખાનું ધામ। અનિરુદ્ધ વળતા બોલ્યા સાંભળો સુભટ માત્ર। છત્રી નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર। મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન। જમાત્ર શાનો બાળકા કોણે કીધું કન્યાદાન। અપરાધી પ્રાણી ઉત્તર હેઠો તને બાણ રાયની આણ। આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ। વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ। સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિશે છે ચાંબુક। બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય। રાય પાસે જઈને કહી બધી વાર્તાએ। સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ। તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ। કડવું 55મું। કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ। અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ। વાલા કેમ વડશો રે મારા પાતળિયા ભરથાર। અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ। એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ। આછી પોળી ઘીએ જબોળી માહે અંબા રસ ગોળી। તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી। આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર। બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર। વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણવીર। તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર। મારા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ। પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ। કડવું 56મું। ગેલી નારી કાલાવાલા જે કરો તે કોફ। અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક। તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર। તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મને છે 4। તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ। એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશું સર્વના પ્રાણ। ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર। ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી મળ્યા મોજાર। અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો નવદીઠી। ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી। ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી। મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી। અનિરુદ્ધ કહે શાને લડું મારે હાથ નથી હથિયાર। ચિત્રલેખાએ નારદ સંભળ્યા માળિયા મોજાર।
નારદ કહે મુજને કેમ સાંભળ્યો કોબાડ કેરી તન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ગણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ, અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરીઓ બાંધી તે બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લડ્ડું હથિયાર નથી કઈ એક, જો જાજા શોર કરે છે ત્યાં સૌ કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખા એક ભોગળક લઈને કાઢી આપી ઘરમાંથી બહાર, સ્વામીના કર્મા પાપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાંથી ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી સુપતી ફરસી તુવાર ઝૂંટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણીવાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠા જાય. ઓહો શા માટે નાસો કા થાઓ રાંખ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાંઢો વાક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કેરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉંદર સમાય. ખડગ ખાંડા તંબુર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણબાલા બછરી મુદગર ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ગાણ થયા ને કોઈક ના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાં. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેટે છે જે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા જાલ્યા વળતી કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કો ગીધો ભોંગળને ભડાકે. એમ કર્યું ને ત્રાસ પડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂરી કરીને ગયો માળિયામાં. નાઠા જોધા વેગ ગયા જા છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. નથી કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કોંબાડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવી, કોબાડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કોંબાડ હવે શું કરવું મારો ભાગ્ય ભાર ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુ કહો બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. પ્રધાન હવે શી વલે થાશે બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો જેમ માખી મધ જાળ મારે. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળીથી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57. કોંબાડ કહે તું સંભાળ રાજા કહું એક સાચો મર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગતે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 ખંડ.
અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષયરોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો તેણે જીત્યા 10 દિગ્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ, અહંકાર કોઈનો સાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોળ્યું તારું નામ, રાય પહેલાં મેં તને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાતો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વળ્યો છે, વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન, કોંભાડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ, કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરમાં સુભટ કેરા શોક ટાળું હાલ, રળિયાત થયા વચન સાંભળી સાંપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પહેલા શત્રુનો ફેડી ખામ, વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે લીધા હાથ હથિયાર, સંખ્યા સગળી સજ કરી તેની શોભાનો નહીં પાર, મહામોટો ગજ ગિરિવર સરખો મદ ગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જોતે રવિ ઢંકાય, સૂર્યવંશી ને સોમવંશી પાખો રિયા કે કાણ, મરોડે મોતી જડિત તેને હીરા જડિત પલણ, અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અસવાર, સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર, મેઘંડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર, નગારાનો ઘોષ વાગે શરણાયુના સુર, સૈન્ય સગળું પરહર્યું જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ બાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો આવી એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો હું કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગળું કાજ, વચન સુણીને જ્વાળા લાગી ચડી અનુરુદ્ધને રીસ, ચરણ કેરા આંગળાથી જ્વાળા લાગી રીસ, યુદ્ધ વિશે સન્મુખ ન હું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા મહી જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ, ફાળ દઉં અંત લઉં હોંકારો તવ કીધો રે, ઓખાએ અનુરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે, કડવું 58, ઓખા કહે કંથને એમ ન કીજે બળિયા શું વળતા બીજ, એ ગણાને તમો એક જાતે સૈન્ય મોકલ્યું મારા તાતે, દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગને બહુ બાલા પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા તમો સુકોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને બેદો, તમારી દેહ દેખીને હું તો મોહું નેત્રે યુદ્ધ કરવા કેમ જોઉં, મુવા દૈત્ય કરે હોંકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યને માળ્યું લીધું વીંટી, ગણો ક્રોધી વિરોધી છે બાણ હાંકે ઇન્દ્રનું જાય રે બાન, જન સ્તંભે તાતની હાંકે બાણે સૈન્ય ચડાવ્યું ચાંકે, જેને નામે તે મેરું હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સાથ રહે છે બીતો તમે કઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંતજ કરડી શુદ્ધ આવો છો મૂછો જ મરડી, કંત કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગારવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં જેમ શશીને લાંછન મુખમાં, મહુવર વાજે ને મણિધર ડોલે ન ડોલે તો અળસિયો તોલે, ધન ગાજે કે શરીદે ફાળ ન ઉછળે તે જાણવો શિયાળ, ક્ષત્રિય સોઢે દેખીને દળ ન સોઢે તો વેઢળ દાણ, હાકે વાગ ન માંડે કાન તો જાણવો નિચ્છે સ્વાન,
ઘરમાં જોધો રહે કો પેસી, યુદ્ધે ચરણ વિનાનું રહે બેસી. એમ કહીને ઓખાને અળકી કીધી, બળગાજોને ભૂંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, સજ્જેથી કાપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભૂંગળ. 20 સહસ્ત્ર અસુરો સૌ તૂટ્યા એકી વારે, બહુ શર છૂટ્યા તે વાર. આયુધારા રહી છે વરસી, છૂટે પરિદ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી માળને ગોળા. બોલે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે ચીચવાડ, રથ ચક્ર વાજે ગડગડાટ. હય હાથીના ઘણા હણહણાટ, દેખી દોહલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ, દેખી દોહલો નાથનો ઘાટ. પછી દાનવનો વળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને જીક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગધી ઠેસ. કોઈને હણ્યા ભોંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને બાલા વાગ્યા બચોબચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉદાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. બળ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વળ્યો ગાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્જા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બાળિયા સાથે સાથ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. ઓ દળ આવ્યું બળવંત, દિશે દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના સન્મુખ, રખે તમે જોતા રે જાદવજી. ઓગજ આવે બળવંત, દંત કેમ સહેશો રે જાદવજી. અસુર અવર્ણ ધાય, તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાવો, વઢો તો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મોજ દે હલડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ગેલી દિશે છે ગૃહિણી, તરુણી આશી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તો, કરીશું શેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભોપાળ, તને હું મારું રે રાણીજી. એના છેદું હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી. અંત આપણો આવ્યો હવે, આવે નાઠે આળ રે રાણીજી. નાઠે આવે આળ નવ કીજીએ આવી વાત રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે, હઠીલા રાણા. ઓછા સારું ઉન્માદ, હો અઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો મળ્યા માય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીએ ન પહેલી તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકૂન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડામે નેત્ર વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગંગને ઝાંખો બાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન, હો હઠીલા રાણા.
એવા શુકન માઠા થાય હો હઠીલા રાણા, હું તો ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહો માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા, ઓ દુંબીઓ વાગ્યો ધાય હો હઠીલા રાણા, એ તે સૈન્યા તમ પર ધાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળવાદળ હો હઠીલા રાણા, ઓ જળકે બાલાના ફળ હો હઠીલા રાણા, ફાખર બખ્તર પહેર્યા ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા દિશે કોપ હો હઠીલા રાણા, આ વાજે ગુગરમાળ હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હવાલ હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ રહેવા દો રાજન હો હઠીલા રાણા, જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા, આવ્યો બાણા તે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાંડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાંડંબર છત્ર વિરાજે ઉલટી નગરી બુદ્ધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધરે. કડવું 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કાનકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેરી, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુ દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણરાયને શું કરવું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત, વિંટો ચોદીશ સહુ મળીને પૂછું એને વાત, મળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ગણો સૈન્ય બિહામણી, પવન વેગી પારખિયા તે રહ્યા છે હણહણી, આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ્ય હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવતા દીધેલ દૈત્ય મુવા તને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ, 4 દિવસનું ચાંદરણું કર ચડી ગયું વહી, ઓ જોધા પીયુને મારશે દેવડા જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી, દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મદ, ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાય ગુણી જન ગુણ બહુ ગડગડે નિશાન, અનંગ અર્ભક એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઠ સરખા શોભે છે ભુજ, સરાશન સરખી ભૂકુટી નેત્ર 2 અંબુજ, તૃણ માત્ર ત્રેવડતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે કીધા તીવ્ર તાણી ચક્ષ, વપુ શોભાવે ભુજ ભાલને જેમ રૂપનું છે વૃક્ષ, આ સમે કોવાળને અથવા ભોગળની ધાર, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર, સુવચ્ચું બાણનું દિલ છે એમાં સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના કે લાખના એને ગળીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એણે વિખેર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલ્યો બાળ, કુંભાડ કહે સાંભળો એ તમને દે છે ગાળ, બળીસૂત અંતર બળ્યો ને 14 લોકમાં તે બળવાન, શું કરી જો લાંછન લાગે નિકર વિધિએ દઉ કન્યાદાન, સુભટ નિકળ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફ્ફટ લપટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે, કુલ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ, અમથ્યો આવી ચડ્યો કોઈ કારણ સરખું ભાસે,
સાચું કહે જેમ શીશ રહે મુજ મન રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યા હવે પૂછાયનું શું કામ, પિતૃ પિતામાં પ્રસિદ્ધ જે દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિની વર્ષા હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય, બાણાસુર સામે જઈને કોંભાણ વળતું બાંખે, ચોરી કરી કન્યા વર્ષા તે કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણા ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ્ય બેઠું ઘર, રીસે ડોકું ધૂણાવીને ધનુષ કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુપી દીધું. કડવું 62. આવ્યો કુંવર રથે બાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી, જોદ્ધા દે નવ માથે શૂર ચડી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર મારી જોદ્ધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આ ભલિયામાં બાણ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમ કોઈ પાછા નવ મળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠો હસ્તી પડી ચીસ, બાણાસુર ઉપર ભોગળ પડી ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધને શાન ભાંગ્યું કુંડળ છે દાયાકાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો થશે, પ્રધાન કહે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે હાથ જોડ્યા બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી એ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગગડ્યો, લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખારડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયામાંય. કડવું 63. મધુરે ને સાદે રે હો ઓખા રૂવે માળીએ રે હો, બાઈ મારા પીયુને લઈ જાય સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને માર્યો રે, બાઈ મારા પહેલા ભવના પાપ બાઈ મારો આવડો શો સંતાપ, શે નથી મરતો પાપી બાપ માથેથી આપ તૂટે રે હો, પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળકાય એવા મારે તે કેમ ખવાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયા એરંડા પણ આવ્યું રે હો બાળપણ વેશ મારે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થયો. આ વિડીયોમાં આપણે કડવું 32થી લઈને 64 સુધી સાંભળ્યું. આશા છે કે તમે પણ આ કડવું સંપૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે, અને જો તમે ફરી સાંભળવા માંગતા હોય તો પણ સાંભળી શકો છો, અને આના આગળનો ભાગ એટલે કે કડવું 1થી લઈને 31 સુધી ન સાંભળ્યું હોય તો તેનો વિડીયો પણ ચેનલ પર અપલોડ છે, તો તમે એ પણ સાંભળી શકો છો. અને તમે ચાહો છો કે સંપૂર્ણ 1થી લઈને 93 કડવાનું એક જ વિડીયોમાં તમે સાંભળવા માંગતા હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર તમને મળી જશે, જે 2 કલાક અને 36 મિનિટનો છે, તો એ સંપૂર્ણ ઓખાહરણ પણ તમે સાંભળી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે, જેમાં આપણે સાંભળવાના છીએ કડવું 64થી લઈને 93 સુધી. તો તમે પણ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને સમયસર અમારા વિડીયો મળતા રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.